હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા તાજા વ્લોગ વિડીયોમાં. અને હવાનું રેગ્યુલર રૂટીન બધું ડન થઈ ગયું છે, દોવાઈ થઈ ગઈ છે, બધાને નીણ કરી દીધી છે હુકલની. અને કાલે બપોર પછી રસકો વાટ્યો હતો, તો બધા ઢોરને પાઈને પછી રસકો નીરશું. તો અત્યારમાં 6:40 થયા છે ને બધું કામ એકદમ ડન. તો આપણે જવા દઈશું નાહી ધોઈને શિરામણ કરી અને દુકાને ઓલી જે 7.5 HP મોટર આવે ને એનું પંપ સેટિંગ ને એવું કરશું. અને લગભગ માંડવા સુધી પુગાડવાની છે. અને તો એ વ્લોગમાં બનાવી રહીજો, અપડેટ આપતો રહીશ. તો મળી આવે સીધા દુકાને. અને અત્યારમાં વાતાવરણ ખૂબ જ આનંદમય એવું અને ઠંડીનો ધીમો ધીમો ચમકાર. તો આજ તો ફાઇનલી ઘરે રહેવું જ છે બપોર પછી, કારણ કે હવે આ બધું પેક કરવું આવશ્યક છે. ઢોર માંદા પડે પહેલાં બધું આડું કરી દેવાય. તો ભાઈ દુકાને આવી ગયો હતો અને મોટર લઈ આવ્યો છું પંપ સેટિંગ. ને સ્ટડમાં ફોલ્ટ થયો છે થોડો, સ્ટડના હોલ નાના છે અને મોટરને આવ્યા છે 19 mm ના, આમાં 17 ના છે. તો બેસતો નથી, હોલને સેસેસ ગોળા કરાવવા જોઈએ પછી પંપ સેટિંગ કરીએ. પાણી બાણી ભરીને ઓકે કરી દીધી છે. તો ખાલી સેટિંગ જ બાકી રહ્યું છે, તો ફિટ કરીને તો બતાવું. તો મિત્રો પછી મોટરને પંપ સેટિંગ કરી દીધું એટલે ભાઈ ગયો તો માંડવા સુધી મૂકવા. અને આપણે આવું બધું ઘરે, અને ઘરે આવે પહેલાં આપણે આપણી ગાડીનું ઓઇલ બદલી નાખ્યું. કારણ કે તરણેતરના મેળામાં ગયો ત્યારે ઠેર બદલ્યું હતું, તે ઓહો 3 મહિના ઉપર જેવું થઈ ગયું છે, બદલી નાખ્યું. અને બપોરે ઘરે આવીએ એવું ગરમીમાં હતી એટલે એને બીજદાન કરાવ્યું છે. અને જો કન્સીવ થઈ જાય તો હું તમને કહીશ કયા બોલનું આપણે યુઝ કર્યો છે આમાં કુંડીમાં. તો એક તો રિઝલ્ટ એનું આપણી સામે જ છે, પણ એના લક્ષણ બંને જેવા છે. કારણ કે એના શિંગડાને બધું જોવો એટલે તમને અંદાજ આવે કેવી પાડી થાય છે. કંઈ વાંધો નહીં. તો તેને પાઈ લીધા છે અને લીલાની નીણ કરી દીધી છે. અને પાણી એવું એટલે ટાંકી ભરી લીધી છે. અને આ ટાંકામાં ચાલુ છે પાણી. તો એ પાણી ભરાઈ જાય પછી જવા દઈશું આપણે વાડીએ, કારણ કે ઘાસ આવી ગયું હતું, રસકો વાટવાનો બાકી છે. તો જઈને થોડોક રસકો વાટી આવશું. તો આગળ થોડી જ વારમાં જવાનું થશે વાડીએ. તો બન્યા રહીજો વ્લોગમાં અંત સુધી. ભાઈ જે આવી ગયો તો વાડીએ જોઈ શકો છો. અને રસકો આપણે વાટી લીધો છે. અત્યારે બબે નીણનો જ વાટીએ છીએ. પેલો વાટ જોઈ શકો છો તમે. અને રસકો દર વર્ષે આપણે કરીએ છીએ. કેટલો પેલો વાટ છે, ખરો ગોઠણ સુધી આવેલો છે. શું આડો પડી ગયો છે ને એટલે લાગતો નથી, બાકી જો ઘણો એવું છે. તો પેલો વાટ થોડોક મોડો થઈ ગયો, કારણ કે 7-8 દિવસ પહેલાં વાટવાની જરૂર હતી, પણ થોડાક કામમાં હતા એટલે કાંઈ મેળ ન આવ્યો. તો કાંઈ વાંધો નહીં, હવે રેગ્યુલર ચાલુ કરી દઈશું બધું વાટવાનું. પછી જાહેર આપણે જોઈ શકો છો. ને હવે જવા દઈએ રસકો લઈ ને ઘરે. મિત્રો દોવાઈનું બધું કામ ડન થઈ ગયું ને વાળું પાણી કરી લીધું છે. તો અત્યારે આપણને ટાઈમ મળ્યો છે એટલે આપણે કોથળીઓના કટકા હાંધીને ભેગા કરેલા હતા એને અત્યારે બાંધવાના છે. તો એને આ બહારની સાઈડ છે ખુલ્લી, બધી બાંધી જેટલું બંધ એટલું, બાકી પેલો કાગળ જે લેવા એ અહીં બાંધવાનો થાય. તો બન્યા રહેજો વ્લોગમાં. તો ગઈ ફાઇનલી એક સાઈડની આ પાછળનું વ્યૂ કમ્પ્લીટ થઈ ગયું પણ, અને એક આ પીળો ટુકડો અહીંયા બાંધી દીધો છે. હવે બાકીનો એક પીળો ટુકડો રહ્યો અહીં બાંધવાનો થાય. અને આ સાઈડ રહી બે ઈયામાંથી નીચેથી વધારે છે એ પટ્ટા કાપીને લગાડી દઈશું. તો બધાને કરી દીધી છે કુકરની નીણ. તો બસ હવે સુઈ જઈએ, મળીએ સીધા કાલે સવારમાં. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો હતો એક બીજો મસ્ત મજાનો દિવસ. અને એ દિવસ હાથમાં પણ ગયો છે અને થઈ ગઈ છે અત્યારે સાંજ. તો આપણે આ સાઈડ ખુલ્લી હતી એ પેક કરી દીધી, ઓલી સાઈડ પેક કરી દીધી, અને આ પીળો કાગળ અહીંયા બાંધી દીધો. અને હવે એક પીળો છે તો એને નથી બગાડવું, એક આ જૂનું બુંગણ આપણું પડ્યું હતું એને બાંધી દઈશું આપણે અહીંયા. તો એ બાંધી દઈ. અને આજ તો કાંઈ બીજું કામ હતું નહીં દુકાને, તેને નહીં કાંઈ વાળીએ તો બ્લોગ કાંઈ શૂટ કર્યો નથી. બાકી એ બધાને હું નીણ કરી દઈ આ બાંધીને પછી, અને મળી આવે સીધા
કાલે સવારમાં. The next day. હર હર મહાદેવ મિત્રો. તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ અને સવારમાં બધું રેગ્યુલર રૂટીન ડન થઈ ગયું છે. ઢોરાને પાવાના છે, પાણી નીણ કરીને આપણે જવાનું છે દુકાને. અને અત્યારમાં આપણે એક સામાન્ય થિયરીથી કાગળ વીંટવાનું બનાવ્યું છે. એટલે 2 દોરી ખેવું એટલે કાગળ આપમેળે બધું ઉપર વહી જાય. આપણે જે બંસી ચોકમાંથી ભમરકડી મગાવી હતી 2નો ઉપયોગ અહીં કર્યો છે. અને 2 આપણી પાસે જૂના હુક પીડ્યા હતા લોક, એનો કર્યો છે. હાવ સામાન્ય એવી થિયરી છે, પણ હવે અત્યારે તો વિડીયો બનાવવો શક્ય નથી કારણ કે ઉપર બધું બાંધી દીધું છે કમ્પ્લીટ. તો કાલે સવારમાં જ્યારે બધું વીંટીશ ત્યારે તમને બતાવીશ કે કઈ રીતે આ કામ કરે છે. સાઈડ બધી ટોટલ પેક થઈ ગઈ છે, ખાલી બહારની સાઈડથી એવું ખીલાને દોરીઓ બાંધવાનું રહ્યું છે એટલે પવનની ઉડે નહીં. તો મોટી હાલે હવે બધાને પાઈ નીણ કરી અને જવા દી દુકાને. તો બન્યા રહેજો વ્લોગમાં અંત સુધી. તો મિત્રો સવારમાં ગયો તો દુકાને, બપોરે આવી ગયો ઘરે જમવા. કાંઈ કામ હતું નહીં આજ, અને બપોર પછી તે કંઈ કામ આજ હતું નહીં. તો ટાણા ફેર ઘરે આવી અને દોઈ થઈ ગઈ હતી, દૂધ દેવા જવાનું હતું જંકશનમાં, દૂધ દઈ આવ્યો. બાકી વાળું પાણી કરી લીધું છે. ત્યારે બધાને કરી છે હુકલની નીણ. અને આજે આપણે ઊંઘણ બાંધ્યું છે તો ટાઈમ થઈ ગયો છે. તો પહેલાં અત્યારે લેમ્પની ઓલી કારણ કે અંધારું બહુ થઈ જાય છે. તો પહેલાં તમને બતાવી દઉં આપણે આજે કાંઈ નથી, સિમ્પલ આ દોરી રહી આ ખોલી નાખવાની અને આ 2 દોરીઓ ઢીલી મૂકી દેવાની બરોબર, અને અહીંથી ખેંચી લેવાની. આ દોરીઓ પાડતી વખતે થોડીક તકલીફ કરી શકે, પણ ખેંચવાનું થાય ત્યારે મજા આવે. તો અને બરોબર અહીંયા આપણે આ રીતે પીવીસી પાઇપ છે એ લગાવી દીધી છે એટલે વીંટવામાં સહેલું પડે. અને પેક કરી દેવાનું આ રીતે બધી સાઈડથી. આ સાઈડ એકદમ ડન થઈ ગઈ. એવી જ રીતે આ જે દોરી રહી એને પાડી દેવાની નીચે. પાવડો પેલા સાઈડમાં મૂક દઉં થોડોક. દોરી નીચે 2 સાઈડ આ જે વધારાની દોરી રહી એ આગળ કાગળ પડશે એટલે વહી જાય ઉપર. આવી રીતે આને ફેરવી દેવાનું અને ટાઈટ કરો એટલે આ વીંટાતું જાય. પણ આ 2 સાઈડની દોરી આકારે ખેંચવી પડે તો વીંટાય. એને ઢીલી કરી નાખવાની અથવા જોઈ શકો છો આવી રીતે પડી જાય ડન. અને અહીંયા થોડુંક બગડે એવું છે એટલે વજન મૂકી દેવાનું. બાકી બધું એકદમ ડન થઈ ગયું છે પેક. આ બધા નીણ ખાઈ લે આવી અને લેમ્પ એક ઓલવી દઈશું. તો બસ હવે આ વ્લોગને અહીંયા જ રાખીશું. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી દરેક મિત્રોને હર હર મહાદેવ.